હું ડૉક્ટર અર્પિત સી બી રાઠોડ, એમડી ફિઝિશિયન એટ અમિત હોસ્પિટલ. આજે 14th નવેમ્બરના દિવસે વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે જે ઓળખાય છે, તો એ દિવસે આપણે ડાયાબિટીસની થોડી માહિતી લઈએ. ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એટલે શરીરની અંદર, બ્લડની અંદર શુગરની માત્રા વધારે હોવી. શુગરની માત્રા વધારે હોવાના કારણે ડાયાબિટીસના અંદર થતા વિવિધ કોમ્પ્લિકેશનોની આજે આપણે માહિતી લેશું. ફાસ્ટિંગ શુગર 110 કરતાં વધારે હોવું, જમ્યા પછીના 2 કલાક પછીનું શુગર 140 કરતાં વધારે હોવું અને 3 મહિનાની એવરેજવાળું શુગર HbA1c 6.5 કરતાં વધારે હોવી એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસ સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે. કેમ? કારણ કે ડાયાબિટીસના કારણે લોંગ ટર્મ પર વિવિધ નાની નાની માઇક્રોવેસ્ક્યુલર અને મેક્રોવેસ્ક્યુલર કોમ્પ્લિકેશનો થવાની શક્યતા હોય, જેવું કે હાર્ટની નસોને અસર થવાથી હાર્ટ એટેક, બ્રેનની નસોને અસર થવાથી સ્ટ્રોક અને પગની નસો અને કિડનીની નસોને, બ્લડની નસોને અસર થવાથી ડાયાબિટીક નેફ્રોપેથી અને ન્યુરોપેથી નામના કોમ્પ્લિકેશન થઈ શકે છે. ડાયાબિટીસને આપણે કંટ્રોલ કેવી રીતે કરી શકીએ? તો ડાયાબિટીસની અંદર 3 એપ્રોચ મહત્વના છે. સૌથી પહેલું ડાયટ મોડિફિકેશન થવું જોઈએ. સેકન્ડ, ડેઇલી 30 to 40 મિનિટ એક્સરસાઇઝ થવી જોઈએ અને રેગ્યુલર મેડિકેશન દ્વારા આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં કરી શકીએ. પ્રી ડાયાબિટીસના સ્ટેજ પર આપણે ડાયટ મોડિફિકેશન એટલે કે ઘઉં અને ચોખાનું માત્રાનું પ્રમાણ ઘટાડીને અને સ્મોલ બટ ફ્રિક્વન્ટ મીલ તરીકે આપણે એટલે કે થોડું થોડું પણ વારે વારે જમીને આપણે ડાયટ પર કંટ્રોલ કરી શકીએ. એક્સરસાઇઝ આપણે બ્રિસ્ક વોકિંગ 30 to 40 મિનિટ ડેઇલી હોવી જોઈએ કે જેનાથી કેલરી બર્ન થવાથી શુગર કાબૂમાં આવી શકે અને રેગ્યુલર મેડિસિન્સ અને ડૉક્ટરના ફોલોઅપમાં રહેવાથી આપણે શુગરની વધારે માત્રાને કાબૂમાં રાખી શકીએ. તો આવી કોઈ પણ સમસ્યાઓ માટે તમે ગમે ત્યારે અમિત હોસ્પિટલની અંદર આવી શકો છો. થેન્ક યુ. અમિત હોસ્પિટલ. અહીંથી શરૂ થાય છે તમારી સંપૂર્ણ સાજા થવાનું સફર.